વડોદરા શહેરના સુસેન સર્કલથી ગુરુદ્વારા સર્કલ સુધીના રોડ ઉપર યુસીડી વિભાગને લગતી કામગીરીને આવરી લેવામાં આવી છે. સાઉથ ઝોન 1D1 રોડ પ્રોગ્રામ અંતર્ગત સુસેન સર્કલથી ગુરુદ્વારા સર્કલ સુધીના રોડની કામગીરી હાથ પર લેવામાં આવી છે. જેમાં સફાઈ, માટી ઉપાડવાનું, લારી ગલ્લાના દબાણ, ડિવાઈડર ધોવા, જંગલ કટિંગ અને પેચવર્ક કે અન્ય તમામ તેમજ યુસીડી વિભાગને લગત કામગીરી આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક વોર્ડ દીઠ 15 એટલે કે કુલ 60 સફાઈ મિત્ર તેમજ અન્ય 20 એમ કુલ 80 જેટલા કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સ્માર્ટ સિટીની મોટી વાતો કરતું વડોદરા મહાનગરપાલિકા ત્યારે સાઉથ ઝોન અધિકારીની હાજરીમાં દબાણો યથાવત જોવા મળ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની અહીં મિલીભગત ચાલી રહી છે. બધું નથી સાહેબ કહી દે કેટલી છે જીરો વસ્તુ મેં તમારી જો વાત કરું કે રેકોર્ડ ને 1 રોડનો પ્રોગ્રામ છે. આપણે સુસેન સર્કલથી ગુરુદ્વારા સર્કલ સુધી બંને બાજુ સાઈડ ડસ્ટિંગનું ડિવાઈડર દોડાવવાનું, દબાણ દૂર કરવાનું
અને આનુષંગિક જે કંઈ પણ સફાઈને લગતી કામગીરી હોય, માટી ખસેડવાનું એ બધું, એ અત્યારે કામ ચાલુ થઈ રહ્યું છે. આ એક એવો પદ્ધતિ છે કે જે આખા સાઉથ ઝોનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આવરી લીધેલી છે. અત્યાર સુધીમાં 32 જેટલા રોડ તો આપણે કરી દીધા છે. હવે એન્જિનિયરિંગના જે ધૂળેટીના હિસાબે બધા જે કર્મચારીનો અભાવ હતો એ અત્યારે દૂર થઈ ગયો છે. બધા માણસો પાછા આવી ગયા છે જે આપણે કોન્ટ્રાક્ટ લેતા હોય એને તે ડિવાઈડર દોડાવવાનું અને એ પણ થઈ ગયું છે. બીજું આપ હમણાં જોઈ રહ્યા છો કે જે લારી ગલ્લાના દબાણો અત્યારે છે, હંગામી દબાણો છે, એમને પણ અમે દૂર કરવાનું કહી દીધેલું છે. અને અત્યારે દબાણની ટીમ આવી જ રહી છે. જેવી આવશે એટલે અમે એ પણ દૂર કરી દઈશું. અને કાયમ માટે આ જે દબાણો છે, આ જે લારી ગલ્લાના દબાણો, એમને એક અલગ વોકિંગ ઝોન ફાળવી દેવામાં આવશે અને તે એમને ખસેડવા માટે સૂચન પણ એમને કરી દીધું છે. મેઇન રોડ હંમેશા ખાલી રહેવા જોઈએ અને મુખ્ય રસ્તાથી જે ઇન્ટરનલ રોડ હોય ત્યાં જે નિયમ છે એ ટ્રાફિકના નિયમ રૂલ્સ પ્રમાણે એ જે અંદરની બાજુ હોવા જોઈએ એ રીતનું કરવા માટેનું અમે આખું પ્લાનિંગ કરી દીધું છે. અમે દેખો કોઈ પણ તંત્ર, જ્યારે કોર્પોરેશન તંત્ર માન્ય મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર કામગીરી કરે છે અને કોઈ પણ તંત્ર ક્યારે પણ જે નાના જે વેપારીઓ છે, લારી ગલ્લાવાળા છે, એમને નુકસાન પહોંચાડવા નથી માગતું. અમે એવું નથી ઈચ્છતા કે લોકો ના કમાય. તમે કમાઓ, પણ એક જગ્યા અમે તમને એવી ફાળવી દઈએ છીએ કે જે મુખ્ય રસ્તા પર ટ્રાફિક થઈ જાય છે. એ લોકો આપ દેખી શકો છો કે અહીંયા જે પ્રમાણે લોકો અહીંયા રસ્તા પર જ ઉભા રહી છે, તો ભાઈ જે વ્હીકલ આવવાનું છે રસ્તા ઉપર પાર્ક થવાનું છે. અત્યારે જે હિટ એન્ડ રનના જે કેસીસ થતા હોય છે એમાં ઘણી વખત મેન્ટલી સ્ટ્રેસ એટલો બધો વધી જતો હોય છે લોકોને. ગરમી પણ છે, લોકોને જોબ રિલેટેડ પણ એટલો સ્ટ્રેસ હોય છે, ઘરના પણ ઘરના પ્રોબ્લેમ હોય છે. તો એ સ્ટ્રેસમાં થોડું ધ્યાન ભંગ થઈ જાય અને ગાડી બીજાની ગાડીને અડી જાય. એ ના થાય એના માટે રસ્તા પહોળા છે, તો આપણે જેટલા રસ્તા પહોળા છે એનો ઉપયોગ માત્ર ને માત્ર આપણે ડ્રાઇવિંગ માટે જ કરી શકીએ, નહીં કે દબાણ માટે. એ જ શુભ આશયથી આ જે દબાણ હટાવવાની કામગીરી છે એ પણ વન ડે વન રોડમાં કર્યું છે. બીજું જે પેવર બ્લોકની કામગીરી જ્યાં તૂટી ગયેલા હશે એનું પણ એ કરવાનું, જ્યાં ડિવાઈડર ઉપર કલર કામ કરવાનું છે એ તમામ પ્રકારની કામગીરી એક જ દિવસમાં એક રૂટ ઉપર પતે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગામી 3 મહિનાની અંદર આખા સાઉથ ઝોનમાંથી છે એ પ્રમાણે આખા સમગ્ર ઝોનમાંથી છે એવી માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના છે. એ મુજબ કામગીરી કર્યું છે. થઈ જશે. જે જગ્યા પર આપણે ઉભા છે હા. એ જગ્યા રોડની આજુબાજુમાં જે પાકા આરસીસી બનાવી દીધા છે, શું દબાણ લાગે છે થોડી? દેખો, અત્યારે હું તમને જે વાત કરી છું, હમણાં જ મેં આપણે વાત કરી એ પ્રમાણે કે જે દબાણો જે થયા છે એ સ્ટેપ બાય સ્ટેપ અમે દૂર કરી રહ્યા છે. દબાણો થતી વખતે પણ અવેરનેસ પબ્લિક તરફથી પણ એટલી રાખવી જોઈએ. અમે પણ ધ્યાન રાખી રહ્યા છે. જો કોઈ તંત્ર 100% પરફેક્ટ કામ નથી કરી શકતું, પણ જ્યારે શરૂઆત કરે તો એને વખોડવાની જગ્યાએ સપોર્ટ કરવો એ પણ એક પવિત્ર ફરજ છે દરેક લોકોની. જેમ કે સ્વચ્છતા, તમે દેખો છો કે આ બધા રૂટ અમે રાત્રિ સફાઈ કરીએ છીએ. હું પોતે પણ ચાલું છું. સફાઈ અભિયાન હું પોતે પણ જોડાયેલો રહું છું અને આખું તંત્ર જોડાયેલું રહેશે. પણ એમાં જ આપણે લોકો પણ ચાલુ ગાડીએ નાખી દેતા હોય જ્યાં ત્યાં. ડોર ટુ ડોરની ગાડીઓની સંખ્યા વધી ગઈ છે. ગાર્બેજ પોઈન્ટ પણ આપણે ઘટી ગયા છે. તો એનું ગાર્બેજ પોઈન્ટ ટોટલી આપણે નામશેષ એના તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો સૌનો સાથ જો થશે તો આપણું વડોદરા સ્વચ્છ વડોદરા થતા વાર નહીં લાગે.